હંમેશા ઓટીપી તમારો કોઈ માગે તો આપવાનો નહીં. ઓટીપી કોઈ જોડે માગી બરાબર. આમાં શું થતું હોય કે જો એની સાયબર સાથી હે સ્કૂલમાં આપજો બધા બરાબર. આપણે આ બેંકના કવર છેતરપિંડી થાય એના પ્રકાર છે. સાયબર ક્રાઇમ એમાં કઈ રીતના થશે તમને લાખ રૂપિયાની લોટરી લાગી છે, તમે 2000 રૂપિયા જમા કરાવો એટલે હું તમને લાખ રૂપિયા લાલચ એના કારણે તમે 2000 નાખો એટલે 2000 પછી હવે કદી તમારે ગમે તે સાયબર થયું હોય પછી સાહેબ મારા જોતી બનાવતો લાગે ઊંચી લાલચની હિસાબે આપણે એના ખાતામાં એમને કીધું ને કે ભાઈ મારા ખાતામાં તું 5000 આપણે ભૂકી નાખી દીધા, તો પછી શું કરવાનું? તો એક ડાયલ નંબર આવો 1930 એ કરવાનું બરાબર. અલગ અલગ બધું ઘણું આવતું હોય બરાબર. ફ્રોડ ઘણી રીતે થતા હોય. જેમ આપણે આગળ વધતા જતા હોય એમ એ ફ્રોડ કરતા હોય, આપણે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય એ લોકો એ રીતે આગળ વધતા જતા હોય કે એ અલગ અલગ વસ્તુ ઉમેરતા જતા હોય આપણને બરાબર. ફિક્સની માહિતી આપો, કેટલા પ્રકારની ફિક્સ હોય આમાં અને લોનની. તમારે તો શું ખબર 1000 વર્ષ થયેલા ના હોય ના આ તો એમને માહિતી કે બેંક શું તમારે આપણે મકાન બનાવેલું હોય તો એના ઉપર એક લોન એ સિક્યુરિટી લોન. પછી તમારે નવું મકાન બનાવવાનું તો નવા મકાન બનવા માટે હાઉસિંગ લોન કહેવાય, હાઉસ લોન થાય. પછી તમારે નવી ગાડી લેવી હોય તો કાર લોન, આપણે ગાડીની લોન ગાડીની થાય. પછી મોટી સાધન પૈસા લેવાની હોય, મોટા લોન, તો બધી અલગ અલગ લોનો થતી હોય. તો એક પર્સનલ લોન આવે, દાખલા તરીકે નોકરી કરતા હોય ઘર ખર્ચ માટે કઈ રીતના લાખ રૂપિયાની જરૂર પડી ગઈ હોય તો એ પણ આપણે અહીંયા કરી આપીએ. બાઇક લોન આવે, પછી એક એજ્યુકેશન લોન આવે, પછી તમારે બહાર એબ્રોડ ફોરેન બોરેન ત્યાં જવાનું હોય તો એના માટેની એક આવે એ એજ્યુકેશન લોન. એમાં અંદર અલગ અલગ બધું તમારે થતું હોય. એક આપણે ખેડૂતની આ એક જે આપણે આપણી આ બેંક એક બેંક છે આપણે એક પાક ધિરાણ કહેવાય ને, જે આપણે મંડળી ખાય ને ટેટ નહીં એમાંથી ધિરાણ થાય. અમે મંડળીને આપી, મંડળી સભાસદને ધિરાણ આપે.